નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ગુજરાતના ભૌગોલિક નામો વિશેની ચર્ચા કરવાના છીએ. ભૌગોલિક નામો એટલે શું મિત્રો? એક ઉદાહરણ સાથે હું તમને સમજાવું કે માની લો પહેલાના સમયમાં ભારતનું ડેનમાર્ક એટલે ગુજરાત એવું કહેવામાં આવતું હતું. બરાબર છે મિત્રો? તો આવા સ્થળો છે જે પ્રખ્યાત હતા અમુક વાત માટે, અમુક વસ્તુઓ માટે. તો તેવા નામોની આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો, વિડિયો છે અંત સુધી જોજો. ગુજરાત સરકારની દરેક ગવર્મેન્ટ એક્ઝામમાં તમને આ વિડિયો જરૂર ઉપયોગી થશે. તો જોવો જોઈએ મિત્રો, અહીં પહેલું છે સાક્ષર ભૂમિ. તો ગુજરાતનું એવું કયું શહેર છે કે જે સાક્ષર ભૂમિ તરીકે ઓળખાતું હતું અથવા તો હજી પણ ઓળખાય છે? તો ગુજરાતની સાક્ષર ભૂમિ તરીકે નડિયાદ છે એ ઓળખવામાં આવતું હતું. એટલે કે નડિયાદને ગુજરાતની સાક્ષર ભૂમિ કહેવાય છે. તેવી જ રીતે વિદ્યાનગરી, તો વલ્લભ વિદ્યાનગર છે મિત્રો, તેને આપણે વિદ્યાનગરી તરીકે ઓળખીએ છીએ. ઉદ્યાન નગરી, તો ગુજરાતની જે ઉદ્યાન નગરી છે મિત્રો એ છે ગાંધીનગર. ગુજરાતની જે ઉદ્યાન નગરી છે બરાબર છે એ છે ગાંધીનગર. ઔદ્યોગિક નગરી એટલે કે જ્યાં સૌથી વધારે, ગુજરાતનું એવું સ્થળ કે જ્યાં સૌથી વધારે ઉદ્યોગો છે બરાબર છે, તો એ છે વાપી. તેવી જ રીતે સંસ્કાર નગરી, તો ગુજરાતની સંસ્કાર નગરી વડોદરાને કહેવામાં આવે છે. બરાબર છે મિત્રો. સુદામો કૃષ્ણ, તો સુદામાપુરી છે એ શહેર એટલે પોરબંદર. સોનાની મૂરત સુરત, તો સુરત શહેર છે એને સોનાની મૂરત તરીકે ઓળખવામાં આવતું હતું. સૌરાષ્ટ્રનું કાશ્મીર, મિત્રો સૌરાષ્ટ્રનું કાશ્મીર છે એ મહુવાને કહેવામાં આવે છે. કેને કહેવામાં આવે છે? મહુવાને. સૌરાષ્ટ્રનું કાશ્મીર છે એ મહુવાને કહેવામાં આવે છે. પુસ્તકોની નગરી, તો પુસ્તકોની નગરી એટલે નવસારી. દક્ષિણનું કાશી, તો મિત્રો દક્ષિણનું કાશી છે એ ચાંદોદને કહેવામાં આવે છે. ચાંદોદ કરનાળી. પછી છે મિત્રો મંદિરોનું શહેર, તો જ્યાં સૌથી વધારે ગુજરાતમાં મંદિરો જે જગ્યાએ છે તેને આપણે મંદિરોનું શહેર કહીએ છીએ. તો ગુજરાતમાં સૌથી વધારે મંદિરો પાલીતાણામાં છે. કઈ જગ્યાએ રહે છે મિત્રો? પાલીતાણા. પાલીતાણા છે એ ભાવનગરમાં આવેલું છે. તો પાલીતાણાને મંદિરોનું શહેર કહેવામાં આવે છે. કચ્છનું પેરિસ, તો મિત્રો કચ્છનું પેરિસ છે એ મુન્દ્રાને કહેવામાં આવે છે. કેને? મુન્દ્રાને. સાધુઓનું પિયર, મિત્ર સાધુઓનું પિયર છે એક જ છે. શું? કે જ્યાં સૌથી વધારે સાધુઓ સચવાય છે બરાબર છે, અને કુંભના મેળામાં કીડીઓની જેમ ઉભરાય છે, તો એ છે ગિરનાર. સત્યાગ્રહની ભૂમિ એટલે કે બારડોલી. મિત્રો બારડોલી ખાંડ ઉદ્યોગ માટે પણ પ્રખ્યાત છે. મૈકલ કન્યા, તો મૈકલ કન્યા એટલે નર્મદા નદી. સૂર્યપુત્રી, બરાબર, ટૂંકમાં સૂર્યપુત્રી એવી કઈ નદી છે જે સૂર્યની પુત્રી કહેવાય છે? તો એ છે તાપી. સૌરાષ્ટ્રનું પેરિસ, તો મિત્રો સૌરાષ્ટ્રનું પેરિસ છે ને એ છે મારું જામનગર. બરાબર છે મિત્રો, સૌરાષ્ટ્રનું પેરિસ છે એ છે મારું જામનગર. મહેલોનું શહેર, બરાબર, તો મહેલોનું શહેર કોને કહેવામાં આવે છે? મહેલોનું શહેર આપણે એને કહીએ છીએ કે ગુજરાતમાં સૌથી વધારે જે મહેલો છે, તો મહેલોનું શહેર છે એ છે વડોદરા. તેવી જ રીતે હવે છે મિત્રો વાડીઓનો જિલ્લો. વાડીનો જિલ્લો જે સૌથી વધારે વાડી હોય બરાબર છે, તો વાડીઓનો જિલ્લો છે મિત્રો જુનાગઢ. યુકેલિપ્સ જિલ્લો, યુકેલિપ્સ એટલે થાય નીલગિરી, બરાબર, જ્યાં સૌથી વધારે નીલગિરી હોય, તો યુકેલિપ્સ જિલ્લો છે ભાવનગર. મસાલાનું શહેર, બરાબર છે મિત્રો, તો મસાલાનું શહેર છે ઊંઝા. નાગરોનું આદ્ય સ્થાન, તો નાગરોનું આદ્ય સ્થાન છે વડનગર. અહિંસા નગરી, તો મિત્રો અહિંસા નગરી તરીકે પાલીતાણાને ઓળખવામાં આવે છે. કેને ઓળખવામાં આવે છે મિત્રો? પાલીતાણાને ઓળખવામાં આવે છે. ગુજરાતનું ચેરાપુંજી એવા સ્થળને કહેવામાં આવે છે કે જ્યાં સૌથી વધારે વરસાદ પડે છે. તો ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડે છે કપરાડામાં. કપરાડા છે એ વલસાડ જિલ્લાની અંદર આવેલું છે. માલધારીઓની માતા, તો માલધારીઓની માતા છે મિત્રો મચ્છુ નદી. બરાબર છે, માલધારીઓની માતા છે માં મચ્છુ. હીરાનગરી, જ્યાં સૌથી વધારે હીરા છે. હીરાનો ઉદ્યોગ ક્યાં છે આપણા ગુજરાતમાં મિત્રો? તો કે સુરતમાં છે. અને લાસ્ટ વન છે મિત્રો પિત્તળ, બરાબર છે, બ્રાસ. તો આ ઉદ્યોગ છે, બ્રાસનો ઉદ્યોગ છે, પિત્તળનો જે ઉદ્યોગ છે એ છે મિત્રો જામનગરમાં. ક્યાં છે મિત્રો? જામનગરમાં. તો મિત્રો આટલા આપણા ગુજરાતના ભૌગોલિક નામો છે જે વધારે વખત કોઈને કોઈ એક્ઝામની અંદર પૂછાતા હોય છે. મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં મને જરૂર જાણ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈકનું બટન જરૂર દબાવી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોની જે લિંક છે મિત્રો એ જરૂર પહોંચાડજો, એક ફેસબુક ગ્રુપ અને એક વોટ્સઅપ ગ્રુપમાં શેર કરીને.
તો મિત્રો આવી જ માહિતી સાથે ફરી એક વખત હું તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.